ડીવાયએસપી પિયુષભાઈ વાંદા કે જેમણે સંદેશ ન્યૂઝ સાથે વાત કરી એક વખત આ વિધાનસભા પરિસરની અંદર પ્રવેશવાનો પ્રયત્ન કરી રહ્યો છું। આપ જોઈ શકો છો તમામ કર્મચારીઓને અંદર તપાસી અને પ્રવેશ કરાવવામાં આવી રહ્યો છે। ચેક કરી આવવા દેવામાં આવી રહ્યા છે। આ વિધાનસભાના કર્મચારી છે। શું બેન મેસેજ મળ્યો હતો, કેમ ભાગવું પડ્યું હતું? સાહેબને પૂછી લેજો ને, સેક્રેટરી સાહેબને। આ કર્મચારીઓ છે કે જેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ પ્રોટોકોલનું બહાનું બતાવી રહ્યા, તેમને પણ ડર તો લાગ્યો જ હતો અને એ ડરના કારણે વિધાનસભા પરિસર તેમણે પણ છોડી દીધું હતું। જો પરિસર તેમના દ્વારા નહોતું છોડવામાં આવ્યું તો પોલીસ દ્વારા તેને છોડાવવામાં આવ્યું, પણ અત્યારે આપ જોઈ રહ્યા છો સઘન ચકાસણી પોલીસ દ્વારા કરવામાં આવી છે। તમામ લોકોની પાસે રહેલો જે સામાન છે, તમામ લોકો બેગ્સ છે, જે પર્સીસ છે, તે તમામની ચકાસણી કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો, મારા કેમેરા પર્સન જયવીરસિંહ બતાવી રહ્યા છે। તમામ જે માઇક્રો એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે, માઇક્રો સ્ટડી કરવામાં આવી રહ્યું છે, માઇક્રો ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને આ ચેકિંગને આધારે પોલીસ એવું અત્યારે સાબિત કરી રહી છે કે તમામ પરિસ્થિતિ કાબુ હેઠળ છે। પરંતુ જ્યારે ડીવાયએસપીને પ્રશ્ન પૂછ્યો, તમામ પરિસ્થિતિ કાબુ હેઠળ છે અને જે કર્મચારી છે તેમની સાથે વાત કરીશું। મેડમ, એકચ્યુઅલી ડરનો માહોલ કેવી રીતે ઉભો થયો હતો? આખો ડરનો માહોલ કેવી રીતે ઉભો થયો હતો? કોઈ માહોલ ડરનો નથી, અમને અધિકારીની સૂચના હતી એટલે અમે બહાર ઉભા હતા। શું સૂચના આવી હતી? શું કોઈ સૂચના નથી કે બહાર જવાનું છે, થોડી ચેકિંગ થાય છે એટલે। અચ્છા, લાસ્ટ ક્વેશ્ચન, હવે પરિસ્થિતિ કેવી? કંટ્રોલમાં છે। તેમની જે વાતચીત છે તેના આધારે આપણે જાણી શકીએ છીએ અને ડીવાયએસપી દ્વારા પણ કહેવામાં આવ્યું કે તમામ પરિસ્થિતિ કાબુ છે અને એ કાબુ હેઠળ રહેલી જ્યારે પરિસ્થિતિ છે ત્યારે કર્મચારીઓને અંદર પ્રવેશ કરાવવામાં આવી રહ્યો છે। સાથે જ કાર્યવાહી પણ રાબેતા મુજબ કરવામાં આવશે તે પ્રકારની જાણકારી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। તમામ જે કર્મચારીઓ છે આપ જોઈ શકો છો, પૂછપરછ કરવામાં આવી રહી છે, ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, કોઈ શંકાસ્પદ વસ્તુ અંદર ન જાય તેની પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે, સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જે રીતનો સંવેદના ભર્યો મેસેજ હતો, વિધાનસભા પરિસર એક સૌથી વધારે સંવેદનશીલ પરિસર છે। વિધાનસભા છે અહીં હાજર છે અને એવા સંજોગોમાં ધમકી ભર્યો જ્યારે ઈમેલ મળે છે અને ત્યારે આ એક સૌથી સંવેદનશીલ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે। હું અને મારા કેમેરા પર્સન જયવીરસિંહ રાઠોડ છે, અમે બંને પણ અત્યારે જે પરિસરને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે તે પરિસરમાં અમે પ્રવેશ્યા છે। અમે લિફ્ટનો ઉપયોગ એટલા માટે નથી કર્યો કેમ કે સંવેદના ભર્યો મેસેજ છે, ધમકી ભર્યો મેસેજ છે। આપ જોઈ શકો છો વિધાનસભા પરિસરના ફર્સ્ટ ફ્લોર પર હું પહોંચી ગયો છું અને અહીંયા પણ કર્મચારીઓનો આ જે માહોલ છે, તમામ ઓફિસ ખાલી કરવામાં આવી હતી, પરંતુ હવે જ્યારે પ્રવેશ આપ્યો છે બધાને, ત્યારે જી નિર્મલ, આપ જોડાયા તે બદલ આપનો આભાર।